સુરતમાં 17મી સદીમાં ઘણા બધા ધંધાઓ ચાલતા હતા. આ ધંધાઓને કારણે સરાફી પેઢીઓની જરૂરત પડવા લાગી અને તેને કારણે ઘણી બધી સરાફી પેઢીઓ અસ્તિત્વમાં આવી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સાથે ઘણા બધા અંગ્રેજો ઇંગ્લેન્ડથી સુરત આવ્યા હતા. આ અંગ્રેજો પોતાની રકમ પોતે જે કંઈ કમાતા તે આ સરાફી પેઢીઓમાં જમા કરાવતા હતા. જ્યારે કોઈ અંગ્રેજ લડાઈમાં મૃત્યુ પામે તો આ રકમ આ સરાફી પેઢીઓમાં જમા રહેતી હતી. આમાંથી એક જે સુરતની જાણીતી અને મોટામાં મોટી સરાફી પેઢી હતી તેનું નામ હતું આત્મારામ ભૂખણની પેઢી. એવું કહેવાય છે કે કોઈ અંગ્રેજ જો 100 વર્ષ પછી પણ પોતાના નાણાં આ સરાફી પેઢીમાં માંગવા આવે તો તેના નાણાં દૂધે ધોઈને પરત કરવામાં આવતા હતા અને આ માટે આ પેઢી આખા હિન્દુસ્તાનભરમાં પ્રચલિત હતી. અંગ્રેજોનું જોઈને ઘણા ફ્રેન્ચો પણ પોતાના નાણાં આ સરાફી પેઢીમાં જમા કરાવવા લાગ્યા હતા. ઘણીવાર એવી સ્થિતિ આવતી કે તેમને આ પેઢીએ ના પાડવી પડતી કે હવે અમે તમારી રકમ સ્વીકારી શકીએ નહીં, કારણ કે તેઓ પહોંચી નહોતા વળતા. ઈસવીસન 1649માં જ્યારે કંપની સરકારને નાણાંની સખત જરૂર હતી ત્યારે આ પેઢીએ 1 લાખ જેટલી કહેવાય એટલી માતબર રકમ એ જમાનામાં 1 માસ માટે વગર વ્યાજે આપી હતી અને એ ઉપકારનો બદલો વાળવા ઇંગ્લેન્ડથી તેમના માટે 2 સોનાના પોપટ ઉપહાર તરીકે આવ્યા હતા. આજે પણ સુરતમાં કોઈ ચાલીને જતું હોય તો એવું કહેવાય છે કે આનો તોરો તો જુઓ, આત્મારામ ભૂખણ જેવો છે. અને તેમની યાદમાં સુરતમાં આજે પણ આત્મારામ ભૂખણના ખાચા તરીકે એક ગલી આવેલી છે.